હેલો ગાઈઝ, તો વેલકમ બેક ટુ માય ચેનલ વિદ સંગીત પટેલ. એન્ડ હા, આજે થોડું મારે મોડું થઈ ગયું છે, વિડીયો લેવામાં લેટ થઈ ગયું છે. અને એકચ્યુઅલી આજે હું બનાવી રહી છું ખીચું. હું આખા દિવસમાં બહુ જ બિઝી હતી. આજે 2 ફંક્શન્સ હતા, સો અત્યારે હું ફ્રી થઈ છું. તો અત્યારે સાંજ માટે કોઈને બહુ એટલી ભૂખ નથી, તો આજે બનાવી રહી છું ગુજરાતી ખીચું. જોઈ શકો છો ખીચુનું જે પાણી છે ને એ ઉકળવા મૂક્યું છે મેં. એકચ્યુઅલી એમાં એવું છે, પાણીમાં લીધું છે અને પછી એની અંદર નાખ્યું છે સોલ્ટ, અને ખાંડણીની અંદર મેં ગ્રીન ચીલી, લીલા મરચાં, 2-3 લસણની કરી અને થોડું જે જીરું આવે છે, સૂકું જીરું, એને નાખીને મસ્ત મેં કૂટી દીધું છે. અને પછી એની પેસ્ટ રેડી થઈ ગઈ. પછી મેં એને આમાં નાખી દીધું છે. તો એ અત્યારે સરસ રીતે બોઇલ થાય ત્યાં સુધી એને બોઇલ થવા દઈશું. અને એમાં ખીચુંમાં હોય છે કેવું કે તમે જેટલું બી પાણીને સારું એવું ઉકાળો ને, એવું તમારું ખીચું બહુ જ મસ્ત બને છે. તો આજે હું તમારી સાથે શેર કરીશ. તો તમે લાસ્ટમાં મારું ખીચું બની જશે ત્યારે બી ક્લિપ વિડીયો એડ કરીશ, તો તમે જોઈ લેજો કે કેટલું મસ્ત ખીચું બનીને રેડી થાય છે. હવે એવું છે કે ખીચાનું પાણી ઉકળી ગયું છે અને એમાં હવે નાખીશું આપણે ચોખાનો લોટ. અને ચોખાનો લોટ નાખવા માટે આપણે અહીંયા લઈ લીધું છે વેલણ. તો વેલણથી બી આપણે મિક્સ કરીશું. જેમ જેમ લોટ થોડો થોડો નાખતા જઈશું, એમ પછી વેલણથી એને મિક્સ કરતા જઈશું. તો સારી રીતે મસ્ત એ મિક્સ થઈ જશે. પછી હું તમને બતાવીશ. આપણું ખીચું બનીને રેડી છે. મસ્તનું છે ને, મસ્ત બની ગયું છે. તો ગાઈસ, હવે આ તલ છે હળદરવાળા કરેલા ને વરિયાળી છે. હવે આ મુકવાસને શેકવાનું છે આપણે. તો હજી થોડા તલ એડ કરેલા છે. એટલે જ્યારે તલને ગુજરાતીમાં અમે એવી રીતે કરીએ છીએ કે તલને થોડું હળદર નાખીએ, થોડું મીઠું નાખીએ અને સહેજ પાણી નાખીને પછી એને મસ્ત રીતે ઉપર કરમો દઈ દઈએ એને. અને પછી હવે થોડીક વાર થઈ ગઈ છે કે લગભગ 1-2 કલાક ઉપર થઈ ગયું છે. તો હવે હું એને ધીમી આંચ પર આમ શેક્યા કરું છું. તો ત્યારે તલ છે ને થોડા કડક થઈ જશે. અને પછી એની અંદર આપણે વરિયાળી બી શેકીને નાખીશું અને થોડી દાણ મિક્સ કરી દઈશું. એટલે મસ્ત મજાનો મુખવાસ રેડી થઈ જશે. અને પછી આપણે એને ખાઈ શકીએ છીએ ખાધા પછી એવી રીતે ફ્રેશમાં.